ભૂપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. વાગેશ્વરી પાવન સીતારામ. બધાને આવડી જો વાગેશ્વરી. ભરતા ભરતા કામ મુખથી બોલો સીતારામ. હરતા ફરતા ઘરના કામ મુખથી બોલો સીતારામ. ઈશ્વર અલ્લાહ તેરે નામ સબકો સંમતિ દે ભગવાન. ઈશ્વર અલ્લાહ એક જ નામ સબકો સન્મતિ દે ભગવાન. આત્મા તો કઈ નહીં આમાં તો આ વાઘેશ્વરી કહેવાય. અને કેવી ધૂન લગાડી છે નરસિંહ મહેતા કે ગાંધીજીએ રઘુપતિ રાઘવ રાજા રામ પતિ બોલે તુમારે પિયાજી વિના નહીં રણે. અર્થાત ગમે તે માણસ કોઈને શોખ હોય રે સંગ્રામ કો એ હાલો ને તો પડ્યો રે નિજ નામ કો. કોઈને શોખ હોય રે આ સંગ્રામ કો. પરાજીન પાર આ તો ઝંડો રે રોપ્યો અને નિશાન છે આસમાન કો. એને અનુભવ ખડગે ઉડાડી દેજો. આ મામલો છે મસ્તાન કો. કોઈને શોખ હોય આ સંગ્રામ કો. ત્રિગુણ રહિત તમે માંડો તોપુ. આ ત્રિગુણ રહિત તમે માંડો તોપુ અને ગોળો લગાવો ને બ્રહ્મ જ્ઞાન કો. અરે એ નિર્મળ બની આ નિર્બંધ જો ધાત મેં ટાળી દો સર્વે તિમિર કો. કોઈને શોખ હોય સંગ્રામ કો. બેફકરો ફકીર બની જા. ધંધો ઉડાડી દીધો ધ્યાન કો. મકર તાર મન સુબો મારો જન ધંધો ઉડાડી દીધો ધ્યાન કો. દાસ સવો કહે દોનો મીઠા જન્મ મરણ મટો જાન કો. એકાકારે એકે નથી આ પદ સતગુરુ શાન કો. અરે અરે કોઈને શોખ હોય સંગ્રામ કો. હાલો નેજો પાડ્યો નિજ નામ કો. અરે એટલે નિજ નામનો નેજો જોવા જવું છે પણ અહીંયા ઢીંગાણું બહુ ચાલુ છે અને એ ઢીંગાણામાં જવાનું છે. આમ જો હા જેવી રીતે ઢીંગાણું થતું હોય અને કેસરિયા પહેરે કેસરિયા અરે હા કેસરિયા કરે
કેસરિયા કોને કહેવાય ખબર છે ને? કે કાં તો મરવું ને કાં તો મારવું, અને કેસરિયા કહેવાય. અને એ ઘરાણી બયું હોય રજપૂતાણીયું, એ જોહર કરે. જોહર એટલે શું? કે ધણીના સમાચાર મળે કે મરી ગયો, ખપી ગયો, પછી પોતે અગ્નિ પ્રગટ કરીને બળી જાય, આને જોહર કહેવાય. અને કેસરિયા કરે એને રણ સંગ્રામની અંદર કાં તો મરવું ને કાં તો મારવું, આને સુરવીર કહેવાય. એટલે સમારામે એના ઉપર ભજન લખ્યું કે કોઈને શોખ હોય સંગ્રામ કો, જેને સુરવીર બનવાની શક્તિ હોય, મરજીવો બનવાની શક્તિ હોય, અને હાલો આ નેજો જે પાડ્યો છે નિજ નામનો, એ નિજ નામનો નેજો લેવા મારે જવું છે. બરાબર? દુકાને વેસાતા નેજા લેવા નથી જવાના. રૂપિયા જેટલા રૂપિયા ખર્ચ હોય એ ભાઈ કે 9 ધજાયુંનો નેજો આપ્યો લઈ લે, પણ એ તો 100 ધજાયુંનો નેજો. અરે 52 ગજની મારે ધજા છે. અરે પણ આ તો શું કીધું કે કોઈને શોખ હોય સંગ્રામ કો, હાલો નેજો પાડ્યો નિજ નામ કો, નિજ નામનો નેજો લેવા જવાનું છે. પણ આડું યુદ્ધ છે, અને યુદ્ધની અંદર, સંગ્રામની અંદર શોખ હોવો જોઈએ લડવાનો. એટલે આ રેઢું નથી પડ્યું. આ બરાબર બહુ ભોગ દેવો પડે છે. હા, આ એક દીમાં 2 દીમાં પતે એવું નથી. હા, એમાં વાત કરી કે કોઈને શોખ હોય સંગ્રામ કો, નેજો પાડ્યો નિજ નામ કો, ત્રિગુણ રહિત તમે તોપું માં લો. તમે તોપું લઈ જાઓ. કેવી તોપું લેવાની છે? ત્રિગુણ રહિત. અને બ્રહ્મ જ્ઞાનનો ગોળો લગાવો, અને એ ગોળો છોડો એટલે નિર્મળ થઈને તમારામાં જે જોધા છે એ નિર્મળ જોધા છે. પણ એવો બ્રહ્મ જ્ઞાનનો ગોળો લગાવે ને એટલે સામે બધા સોર લોકો નાશ પામે. તમે જુઓ. અને તિમિર ટાળ્યો. તિમિર એટલે અંધારું. અંધારું રૂપી જે યોદ્ધાઓ હતા એ બધા દૂર થઈ ગયા. માટે 2 ફકરો ફકીર બની જા. તારે ફિકર નથી, ચિંતા નથી. 2 ફકરું બનવાનું છે, અને ધ્યાન બ્યાનનો ધંધો ઉડાડી દે. બરાબર? અને આમ થાય તે માનો ને યુદ્ધ હાલતું હોય ને પછી આમ ધ્યાનમાં બેસી જાય તો ઓલા હરખા રહે કે ભાઈ રો હું ધ્યાન કરી લઉં. ઘણી એવા દ્રષ્ટાંત ગુરુ મહારાજનું અમારે વાત કરું એમ કે એક સાધુ આવેલા અને એને બાર જ્ઞાન લાગેલું. ગુરુ મહારાજનો ઉપદેશ ખરો, પણ ભીતર ન ઉતાર્યું. બહાર ઉતાર્યું એટલે ભગવાન લુગડા પહેર્યા. એક ગામમાં ગયા. અરે પધારો બાપુ પધારો. એલા બાપુ આયા, બાપુ આયા. હામૈયા કરો. બેઠા. લો બાપુ ચા પાણી પીવો, જમવાની व्यवस्था करो. बापू आप कुछ जानते तो हो नहीं? अरे मैं सब कुछ जानता हूँ. तो अच्छी बात तुम कैसी जानता हो? कि गांव में के शहर में गमे वहाँ जो आग लगती है तो मैं यहाँ फूंक करके वो आग को बुझा सकता हूँ. કે ગમે અહીંયા કંઈક હળગતું હોય અહીંથી ફૂંક મારું ને અગ્નિ બુઝી જાય. એટલે એ તો બાપુમાં કેટલો ચમત્કાર. એમાં 2-3 દી બાપુ રોકાણા. ગંજ્યું ગામના ભાગોલે ગંજું ખડકેલી. ગંજીમાં ખબર પડે છે ને? એમાં મારી ગંજી હળગાવી કોકો. એક ગંજી, બીજી ગંજી, ત્રીજી ગંજી. તે ઝાંપે તમે જુઓ એટલે બધાની ગંજું હળગે. એટલે આપણે કોઈ ઓલવવા ન જશો. તો આપણે ઓલા બાપુ આવ્યા છે, ફૂંક મારે છે, અગ્નિ ઓલવે છે. બધા આખું ગામ આવ્યું. બાપુ બાપુ ગંજો હળગે. आप फूंक मारो. तुम कहते हो ने कि हम फूंक मार के अग्नि बुझा सकते हो. बापू आमने करो मैंने. अरे बापू क्या फूंक मारो, बोलू બધું હળગી જશે. अरे गाम लोगों अभी तो मेरा योग चलता है. मैं अनुष्ठान में हूँ. मेरा योग चलता है. कि તમારો બાપુ આ યોગ ચારે ઉતરે 3.5 દિવસ हो जाएगा. तब मेरा योग उतरेगा और मेरा अनुष्ठान में तुम भंग मत पाड़ो. अरे तारी माना के पाड़ा 3 दिया तारो योग जो પૂરો થાય તો અહીંયા ગંદા બંદા બધા મળી ખાક રહી ગયા થઈ જાય. અને પછી ભાઈ માર્યો છે ને કે તું કોણ છો? કોઈ સંત છો કે ઉતારો? એવો માર્યો ને હાથ પગ ખોખરા કરી નાખ્યા. લથડતો આવ્યો ગુરુ મહારાજ ભાઈ. ગુરુ મહારાજ મને બચાવો. એટલે આવું કોઈને કર્યું?
કે બાપુ મારી ભૂલ થઈ ગઈ કે શું કે તમે મને જ્ઞાન આપ્યું તો મેં અંદર ન ઉતાર્યું ને બહાર ઉતાર્યું બહાર ઉતાર્યું ને મેં કે લાઠી જટા વધારીને ભગવો ભેગ પહેર્યો અને મેં ગામની આગળ મેં બધું જૂઠું બોલ્યો અને ગામે મને માર્યો કે બહાર ઉતારીમાં મારો જ ખાના મેં તને ક્યાં કીધું તું બહાર જ્ઞાન એટલે આ ભીતર ઉતારવાનું છે તારે આવો ક્યાં ખેલ કરવાનો એટલે ખેલ બેલ ચાલે નહીં ત્રિગુણ રહિત માંડો તોપું ગોળો લગાવવો બ્રહ્મ